રોજા કોણ છે અને તમે એને એટલા બધા મેસેજ કર્યા છે હા કર્યા છે ને અને તમે એને વિશ કીધું છે હા કીધું છે ને અને તમે એને આઈ લવ યુ કીધું હા એ કીધું છે અને તમે એને ગિફ્ટ નું કીધું છે હા અને તમે એને મળવાય બોલાવી લીધી હા બોલાવી છે ને કારણ કે મને ખબર છે આ તારી જ ફેક આઈડી છે એ મારી કોઈ આ ફેક બેક આઈડી નથી હા રેવા દે ને ખોટા નાટક કરી મને ખબર જ છે હો આ તારી જ ફેક આઈડી છે અરે જસુ તમારા હમ બસ મારી કોઈ આ ફેક આઈડી નથી હું વાત કરીશું આ તારી ફેક આઈડી નથી ના રે ના હું ફેક આઈડી બનાવું તો તમને કહું તો ખરી ને હે ભગવાન મેં તો એને હું એને કહી દીધું છે क्या बात कर रहे रे बाबा? એ જરાક મને પૂછાય તો ખરા ને હવે કોઈને મેસેજ કરો ને તો મને પૂછજો હા ભોળા સૌ તમે अबे साले बच गया साला। आप कहाँ थे ज्ञानी बाबा? ઓય આ શૂઝ કોને ધોયા મેં ધોયા કોને પૂછીને ધોયા ત્યાં તને ખબર નથી મારા શૂઝ પહેરીને આજ બહાર જવાનું હતું તોય ધોઈ નાખ્યા તારા છે ને આ ઘરમાં આજ પછી મને પૂછ્યા વગર એક કામ નહીં કરવાના હો નકર ઝટિયા ખરી જાય ને જાય જંતર વગાડતી अच्छा हमको सिखा रिया है। ચા બનાવ્યા જા મારે હાટુ भाई यहाँ पे क्या हो रहा भाई? रुको जरा सबर करो। જસુ પાણી ઉકળી ગયું છે હવે હું ભૂકી નાખ દઉં હા નાખી દે પાણી ઉકળી ગયું છે હવે ખાંડ નાખ દઉં હા નાખી દે ठीक है। જસુ ઉકાળો પાકી ગયો છે દૂધ નાખ દઉં હા નાખી દે કયું નાખું ગાયનું નાખું ભેંસનું ઈ ગમે ઈ નાખ ને यही नहीं अभी और सुनिए। જસુ ચા પાકી ગયો છે આદુ નાખું હા નાખ ये भगवान क्या जुल्म है। જસુ એટલે પણ હું છે આ બધું ચા પાકી ગઈ છે આ કપમાં નાખી દઉં એટલે પણ તું એક સા બનાવી એમાં 17 વાર પૂછવા આવી હવે તમે તો કીધું તું જે કામ કરી મને પૂછીને કરજે એટલે તો આ બધું પૂછીને કરું છું એ તારે કાંઈ પૂછવું નથી તારે જે કરવું એ કર તને જે ફાવે ઈ કર બાકી તું રહેવા દે પૂછવાનું રહેવા દે अब आए ना लाइन पे। કેમેલી બેહી ગઈ ચા તો દે જગ્યા પડી પીવે લઈ જાય છે હું એલી ભેકડો તાણ્યો હે હું છે મેં તમને ના પાડી હતી ને ટ્રેનની ટિકિટ કરવામાં જો કેટલો વરસાદ બહાર પડે છે ટ્રેન રદ થઈ ગઈ કીધું તું પ્લેનની ટિકિટ કરાઈ નાખો તમે પણ માનો જ નહીં अबे साले તું ટેન્શન લે માં તને ટ્રેનની ટિકિટમાં છે ને પ્લેનની સફર કરાવું જો તું હા એ કઈ રીતે એને પૂછીને કહું તને જો સાંભળ अच्छा हमको सिखा रिया है। હવે જો તું ટ્રેનની ટિકિટ થી પ્લેનમાં સફર કઈ રીતે કરાય ને તું જો તું ખાલી ठीक है। હાલો એઆઈ ટ્રેનની ટિકિટ થી પ્લેનમાં સફર કઈ રીતે કરાય અરે વાહ આ તો બહુ જ જબરદસ્ત અને મજેદાર સવાલ છે તો ચાલો હું તમને હવે જણાવું કે ટ્રેનની ટિકિટથી પ્લેનમાં સફર કઈ રીતે કરાય સૌપ્રથમ પહેલા તમારે રેલવે સ્ટેશનથી વિન્ડો ટિકિટ લઈને ટીટીને બતાવીને તમારે પછી એરપોર્ટ પહોંચવાનું રહેશે ત્યાં તમને એર હોસ્ટેસ મળશે देख तो कैसे शर्मा रहा એ ટિકિટ તમે એર હોસ્ટેસને બતાવશો એટલે એ તમને પાયલટ પાસે લઈ જશે અને પછી પાયલટ છે એ તમને પાગલખાને લઈ જશે લે પાગલખાને કેમ કારણ કે તમારી અસલી જગ્યા ત્યાં જ છે अबे साले આ તો ખાલી પાગલખાને પુગાડવાના પ્લાનમાં હે આપણે લઈ જાવું ઓય ઉભા થાવ ને આ માથે દી આવ્યો કેટલું ખોટાવું છે હંજે હુવામાં સમજે ને અત્યારે ઉઠવામાં સમજે ને તમારે વાહે અમારે બધું કામ બબડે છે જાવ આમ બાથરૂમમાં એ નથી કરવું આમ જાવ ને બે બાથરૂમમાં જાવ હાલો અને અહીંયા બેડ ઉપરથી કાઢ્યા મને સોફા આવીને પડી ગયા હાવ આમ બાથરૂમમાં જાવ મારે સોફા ઝાપટવા છે ये भगवान क्या અચાનક કોક આવી જાય તો ખબર ન પડે जुल्म में पत्नी है कि पनौती है। मैं नहीं बताऊंगा। જાઉં નહીં જાઉં હવે કામ પૈતું એ ભગવાન હું કરવું મારે આ માણસ અને બેડરૂમ માં કાઢ્યા સોફે એવા સોફે કાઢ્યા રોડામાં ફોટાઈ ગયા ઉભા રહ્યો આપણે लेकिन एक सेकंड अपो अपो ક્યાં ગયેલી
ઓય શું કરશો? દેખાતો નથી ખોઈસ કાઢું છું. હવે તું જ મોટી ખુશ છો. અલા એમ કેતો તો તે મારો બ્લેક કલર નો બેલ્ટ જોયો? मैं नहीं बताऊंगा. ઓય તને કહું. ઓય कौन है बे? મારું બ્લુ જીન્સ ધોયું છે, કાલે પહેરવાનું છે. તને કહું છું, બ્લુ જીન્સ ધોયું છે ને, કાલે પહેરવાનું છે. આ હું મીણબત્તી લઈને ભડાકા કરવા જઈશ. જોતું તો रुको जरा. હું ભડાકા કરો છો ઘરમાં? એ ભડાકા નથી કરતા, તારે કે અમે ચેલેન્જ કરી છે. કેવી ચેલેન્જ વળી? અમે ચેલેન્જ એ કરી છે, જો આ મીણબત્તી આ રીતે ઠરી જાય ને, તો મી તો એમ કીધું છે કે આપણે ઉત્તરાયણ મામાને ઘરે કરવા જવાનું. अच्छा. જો મારાથી ઠરી જાય ને, તો ઉત્તરાયણ અહીંયા જ કરવાની. ठीक है. મારે ચેલેન્જ કરવી છે. તો તારે શું કરવું ચેલેન્જમાં? મારે આમાં ચેલેન્જમાં મારા ફાઈન ઘેર નો જાવ પતંગ ચગાવવા. તારો ભાઈ તાર મામો થયો ને, એટલે મા દીકરો બેન એક જ દીકરા. વાહ વાહ દીકરાઓ વાહ. હું એકલો ને તમે બે. મને બોલાવાય તો ખરી ને. હા બોલ. આ તું હવાની પાસે આમ જ કરીશ, હું જોઉં છું. એટલે મને આવડે માથે ઠરી હા જાય. તો જોઈ જાય. જો મિત્રો, આ બે મા દીકરો એક થઈ ગયા, હું એકલો. હવે જોઈએ આપણે ઉત્તરાયણ ક્યાં થાય, અહીંયા કે તારા મામા ને તારા ભાઈ ને. હાલો જો ભાઈ 5 સેકન્ડ મળશે. હો ભાઈ 5 સેકન્ડ માં 5 ઠારવાની. સેકન્ડમાં હું થાય? 5 સેકન્ડ માં હું થાય? કાંઈ ભડકો ને ઠારવાનો, મીણબત્તી ઠારવાની છે. લ્યો. હાલો, હાલો, ઠરી. હાલે ભાઈ રેડી, ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 બસ માતાજી બસ. ધૂણવા મળ્યો ધૂણવા. ચાલો હવે આ ભાઈની બેન આવી છે જો. अबे साले. 1 2 3 4 ચાલી. બસ 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 ચડી જાય પૂરું ભાઈ. હું તો એમને જીતી ગયો મિત્રો. આ બે થી નો ઠર્યું એટલે હું જીતી ગયો. એમ ના લો, તમારે ઠારવી પડે. એટલે પણ તમારાથી નો ઠરી એટલે મારું ઠારવાનું. એમ ન હોય, ચેલેન્જ તઈને ને હોય, નકર પાછી કેમ રમા? હાલો. હા લાય જો. ક્યાંય ઉત્તરાયણ કરવાનું નથી, અહીંયા જ કરવાની છે. યસ. કાઈ નહીં, મેં તો આપણે મામાને અહીંયા બોલાવી લેવું તું તાર. ટેન્શન ના. લાય ટિફિન લા યાર, કેટલું મોડું થાય યાર, કેટલી વાર લાગે? અરે આવું છું. લ્યો. એ તમે કઈ ભૂલતા નથી ને? ના મોબાઈલ, રૂમાલ, પર્સ, ચાવી બધું આવી ગયું, કાંઈ નથી ભૂલાતું. કઈક ભૂલતા હશો જો ને. ના ના બધું આવી ગયું, કાંઈ નથી ભૂલાતું. બોતડા જેવો હશે હાવ. એ આપણા શેરીમાં ઓલા રાહુલભાઈ નથી, હા એની ઘરવાળી શિલ્પાબેન છે ને, હા. એને રોજ ઓફિસે જાય ને તે પેલું કરીને જાય. પેલું ઠીક બોલું બાય બાય. અરે યાર, બાય બાય નહીં તો લગ્ન કરા પેલા કરે ની. પેલા ટેકા ખર્ચા કરે ઈ. મોખા જેવા છે હાવ. એમાં પણ હું મોટે જ બોલી પણ એ કિસ. એમ કે ને કિસ કરીને જાય. હારું લાય હમણાં કરીએ એવું કે શિલ્પાબેન ઘરે જઈ છે. अबे साले. એ કાઈ નથી કરવું મારે, તમે જાઓ, જાતા હોય ને જાઓ. પણ તો હું કરતો આવું ને હવે. खराब हो जाएगा भाई मार. ક્યાં જાવ છો? કપડા લેવા જાવ. મારે આવવું છે. અરે એ તો હું લઈ આવે ભાઈ. ના ના, મારે આવવું છે. તારું હું ત્યાં કામ છે, હું જઈને લઈ આવું છું ને. નહીં, મારે આવવું છે. હારું હાલો. તો ઊભા તો નહીં, હું તૈયાર થતી આવું. यही नहीं, अभी और सुनिए. હાલો. હાલો रुको जरा. सबर करो. લે પકડ. અરે આવું છે. प्यारी समझ गई. હાલો चीटिंग करता है तू. આ હું પથારો કર્યો આજ રજાના દિવસે. આવું બધું લઈને અંદર બેહતા હોય તો તમને હું કાઈ, હું નડું છું? આયા બેહીને હકેલું, તમને હું વાંધો છે કાઈ? તમે તમારું કામ કરો ને. ખોટું લોહી પીતા. હા હાલો કાકા. લે બેહવા આવો છો? હા આવો આવો. જો હવે કેવી મજા આવે. તું ખારું લાગે. आप कहाँ थे ज्ञानी बाबा. બોલો.
કઈક ભગવાનના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની, માગવાનું બંધ કરો. હવારમાં માગવા આવી જાવ. પણ અમે શું ધંધો કરીએ? કઈક હોય તો બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5,000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો, ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો, તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગ છે, આ શું કોઈને કહેવાતું જ નથી.